તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્યના હવામાન વિશે વાત કરીશું તો આજે ત્રીજી નવરાત્રી છે, વાર છે બુધવાર અને 24 તારીખ. ત્યારે મિત્રો આજના તાજા ગુજરાતના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો જે ખતરો તોળાયેલો છે, જેને લઈને બંગાળની ખાડીમાં હવે મિત્રો અસરો શરૂ થઈ ચૂકી છે. ભારે તબાહી સર્જાઈ છે. ગઈકાલે રાત્રે ફોટો અને વિડીયો સામે આવ્યા છે, પણ અમે તમને દેખાડવાના છીએ. તો આજે વાવાઝોડું રાગાસા છે, તેને લઈને હવે મિત્રો પાકી અપડેટ આવી રહી છે. તેનો ટ્રેક કયો બની રહ્યો છે, કઈ તારીખે ક્યાંથી ક્યાં વાવાઝોડું નીકળી રહ્યું છે, અને સૌથી ખાસ માહિતી કે ગુજરાત રાજ્યને કેટલી અસર પહોંચાડવાનું છે, કઈ તારીખે ગુજરાત ઉપર આવવાનું છે અને કેટલા ઇંચનો વરસાદ લાવવાનું છે આ વાવાઝોડું, એ બધી માહિતી હવે મિત્રો પાકી ક્લિયર કટ સામે આવી રહી છે. ત્યારે વાવાઝોડાની જે દિશા છે તેના વિશે પણ અમે તમને માહિતી આપીશું. સાથે જ બીજા નંબર ઉપર અત્યારે મિત્રો ગુજરાત રાજ્યનું હાલ આજનું હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી આપવામાં આવશે, કારણ કે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, જેથી આજે વરસાદ જે છે તે અમુક ભાગોમાં જોવા મળવાનો છે, એ પણ વાદળોને કારણે. બાકી કોઈ મોટી સિસ્ટમ જે છે તે આજે ગુજરાત ઉપર નથી. પરંતુ આવતીકાલે 25 તારીખ અને 25 તારીખે જે છે તે બંગાળની ખાડી નજીક એક મોટું લો પ્રેશર જે છે તે ક્રિએટ થવાનું છે, સર્જાવાનું છે, જેથી બંગાળની ખાડી હવે જે છે તે મોટી એક્ટિવ થઈ જવાની છે. અને બંગાળની ખાડી સક્રિય થતાં જ ગુજરાતની અંદર અસરો શરૂ થઈ જશે. આજે રાગાસા વાવાઝોડું છે તે મિત્રો લગાતાર બંગાળની ખાડીની દિશા પકડીને આગળ ચાલી રહ્યું છે, અને એ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં અત્યારે જો તો આ કરંટ બની રહ્યો છે, અને જે આખી મિત્રો આ મોટી આખી આ સિસ્ટમ જે બની રહી છે બંગાળની ખાડીની અંદર, આ સિસ્ટમને કારણે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ, જેની વચ્ચે ગુજરાતના હવામાનને લઈને મિત્રો બીજી પણ કેટલીક માહિતી, ફોટા, કેટલાક નકશાઓ સામે આવ્યા છે, હવામાન ખાતાના એલર્ટો સામે આવ્યા છે. એ બધી માહિતી મારે તમને આપવાની છે આ વિડીયોમાં, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને મિત્રો આ બધી જ માહિતી જે છે તે મળી જાય. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા જે છે તે મિત્રો આપણે વાવાઝોડા વિશે માહિતી મેળવવાની છે. તેના પહેલા તમને જણાવી દઈએ કે કઈ રીતનું અત્યારે હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને કેટલા સમયની અંદર ગુજરાતમાં અથવા તો બંગાળની ખાડીની નજીક આવી શકે. તો મિત્રો અહીંયા જે છે તે હાલ અત્યારે બંગાળની ખાડી રહેલી છે, અને અત્યારે વાવાઝોડું ક્યાં છે તો અત્યારે મિત્રો જોઈ લો, આ ચાઇના બોર્ડર પાસે વાવાઝોડું છે. આ એકદમ મિત્રો બંગાળની ખાડીથી પણ આ રીતનું 2000 કિલોમીટર દૂરી ઉપર આપણું ગુજરાત રહેલું છે. તો હવે આ વાવાઝોડું મિત્રો ધીમું રીતનું આ રીતનું આગળ વધી રહ્યું છે, અને બંગાળની ખાડીમાં જે છે તે 25 તારીખે એટલે કે આવતીકાલે મોટો કરંટ બનશે અને એક મોટી અપર એર સર્ક્યુલેશન બનાવશે આ વાવાઝોડું. અને ત્યાર પછી બંગાળની ખાડીમાં જેવી અપર એર સર્ક્યુલેશન બનશે એટલે આખા ભારતમાં તેની અસરો શરૂ થઈ જશે. આ વાવાઝોડું અત્યારે મિત્રો 4000 કિલોમીટર જેટલું અંદાજિત દૂર છે, છતાં પણ તેની અસરો શરૂ થઈ ગઈ છે. તમને અહીંયા લાઈવ દેખાડી દીધું મિત્રો, તમે જોઈ શકો કે અત્યારે હાલ આ વાવાઝોડું દૂર છે, છતાં પણ ગઈકાલે કોલકાતા લાગુના વિસ્તારોમાં મિત્રો આખી રાત જે છે તે પાવર કટ થયો હતો, વીજળી જતી રહી છે, કારણ કે વીજળીના થાંભલાઓને નુકસાની ગઈ છે વાવાઝોડાના પવનોને કારણે. ત્યાં મિત્રો આગળ 15 થી લઈને 16 ઇંચના વરસાદો પડતા મિત્રો પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી છે. તમે જોઈ શકો કે રેલવે, મેટ્રો જે છે તે બંધ છે, કારણ કે રેલવેના પાટા ઉપર 4 ફૂટના પાણી ભરાઈ જતા તમે જોઈ લો મિત્રો લાઈવ ફોટો કે ટ્રેન પણ મિત્રો જે છે તે આજે બંધ રાખવામાં આવી છે. બીજા નંબર ઉપર મિત્રો ગુજરાતમાં પણ તેની અસરો થઈ ગઈ છે શરૂ. ગુજરાતમાં ડાંગની અંદર ગઈકાલે સારો એવો 4 થી 5 ઇંચનો વરસાદ જે છેલ્લા 24 થી 48 કલાકમાં પડ્યો, તેને કારણે અંબિકા નદી જે મિત્રો ડાંગમાં આવેલી છે તેની અંદર જો મિત્રો અંબિકા નદી બે કાંઠે ઓવરફ્લો થતા જોવા મળી, અને પૂર જેવી પરિસ્થિતિઓ પણ મિત્રો ડાંગની અંદર અંબિકા નદીમાં જોવા મળી, તેવી મિત્રો જે છે તે માહિતી અત્યારે સામે આવી રહી છે. ત્યારે મિત્રો આ વાવાઝોડાનો જે આખો ઓફ ટ્રેક છે તે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો. આ નકશાની અંદર આ નકશો તમને ઘણું બધું સમજાવીને જઈ રહ્યો છે. આ નકશો જેમાં મિત્રો તારીખો સાથેની વાત કરેલી છે. તો મિત્રો અહીંયા જો મેં તમને અગાઉ જણાવી એ રીતની જ માહિતી મળી રહી છે. પહેલા તો મિત્રો અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે, અહીંયા લો પ્રેશર લખેલું છે, ત્યાં બંગાળની ખાડી છે, અને ગુજરાતથી બંગાળની ખાડીમાં વાવાઝોડાને પહોંચતા કેટલી વાર લાગશે તે મિત્રો જો નીચે તારીખો મારેલી છે. 25 તારીખે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે, ત્યાર પછી 27 અને 28 તારીખે આ સિસ્ટમ ભારત ઉપર રહેશે, અને 29 તારીખથી 2 તારીખ સુધી જો તો આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક આવી જવાની છે, જેથી 29 તારીખથી જે ખતરો શરૂ થશે તે 2 તારીખ સુધી અહીંયા તો લખેલું છે. પરંતુ જે માહિતી મળી રહી છે, જે નકશાઓ સામે આવી રહ્યા છે, તે જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં આ વાવાઝોડાની આની અસર 27 તારીખે શરૂ થઈ જશે, તે આવનારી 7 તારીખ સુધી, એટલે કે ઓક્ટોબર મહિનાની 7 તારીખ. આમ મિત્રો જે છે તે આ 10 દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે રહેવાના છે. અંબાલાલે પણ મિત્રો માહિતી આપી છે કે આવનારી 27 તારીખથી 5 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં 5, 5, 7, 7,
8 ઇંચના વરસાદો માટે તૈયાર રહેવું જોઈએ. અને જે ચોમાસાની વિદાય થઈ રહી છે તો વિદાય બાદ મિત્રો આ છેલ્લે જે આ વાવાઝોડું અને આ જે મોટી અપર એર સર્ક્યુલેશન આગળ વધી રહી છે તેને કારણે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં જે છે તે મોટી નવાજોની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે આ જે વાવાઝોડું છે તેને કારણે અહીંયા તમને લાઈવ માહિતી આપી દઈએ કે કઈ રીતનું સિસ્ટમ બની રહી છે, ક્યારે આ વાવાઝોડું ક્યાં પહોંચી રહ્યું છે, બધું જાણવું જરૂરી. તો મિત્રો જોઈ લો 25 તારીખે જેવું આપણે મેપ ખોલીએ, નકશો ખોલીએ એટલે તમને દેખાશે કે એક આ મોટું આખું આ જે અપર એર સર્ક્યુલેશન આ બંગાળની ખાડીમાં જે જમાવી રહ્યું છે, આખું અપર એર સર્ક્યુલેશન એ 25 તારીખના નકશાની અંદર દેખાઈ રહ્યું છે. ત્યાર પછી 26 તારીખે જોશો તો મિત્રો આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીની તે ધીમે ધીમે જોવો તો મિત્રો આ રીતની ભારતની અંદર એન્ટ્રી લેશે. અને ત્યાર પછી 27-28 તારીખ આસપાસ જે છે તે મિત્રો ધીમે ધીમે જેમ 29 તારીખ આવશે એમ મિત્રો આ લો પ્રેશરની જે છે તે અસરો ગુજરાત રાજ્ય તરફ પણ શરૂ થઈ જવાની છે. ગુજરાત ઉપર મિત્રો સૌથી વધારે અસર 30 તારીખ પછી પડવાના એંધાણ, કારણ કે 30 તારીખ પછી તમે જોશો તો ગુજરાત ઉપર આ વાવાઝોડાને કારણે વધારે અસરો જોવા મળી રહી છે. ટોટલ મિત્રો જોવા જઈએ તો ત્યાં મિત્રો આ વાવાઝોડું જે છે તે ખાસ તો તમને એટલા માટે ગુજરાત ઉપર વધારે માહિતી જોવાની રહેશે, કારણ કે આ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધશે તો જેવું ગુજરાત ઉપર સીધું જશે ત્યાર પછી ગુજરાતની આગળ જમીન નથી, ગુજરાતની આગળ સીધો અરબ સાગરનો દરિયો છે. જેથી જ્યારે આ વાવાઝોડું દરિયાના સંપર્કમાં આવશે તો ત્યાં ઘણા બધા દિવસ સુધી મિત્રો તેની આસપાસ એ જગ્યાએ ફરતું રહેશે. જેથી તમે જોવો તો 4 તારીખ સુધી એ વાવાઝોડું કહી શકો અથવા મિની વાવાઝોડું કહી શકો અથવા એને અપર એર સર્ક્યુલેશન કહી શકો. એ મિત્રો 3 થી 4 તારીખ સુધી ત્યાં આગળ રહેલું જોવા મળી રહ્યું છે, જેને કારણે 7 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર વરસાદી ડોર જે છે તે શરૂ રહેવાના છે. સૌથી વધારે ભારે વરસાદ જે છે તે 29, 30 અને 1 તારીખે ગુજરાતમાં નોંધાવાના છે વાવાઝોડાને કારણે. તો આ થઈ ગઈ મિત્રો વાવાઝોડાની માહિતી. ખાસ કરીને આ વાવાઝોડું જ્યારે ગુજરાત નજીક આવશે અને ગુજરાત ઉપર જ્યારે અસર પહોંચાડશે ત્યારે એની ગતિવિધિ કેવી હશે, એનો પવન કેવો હશે એ માહિતી પણ જાણવી ખૂબ જરૂરી બની જાય છે. તો જો જ્યારે મિત્રો વાવાઝોડું બંગાળની ખાડીમાં હશે ત્યારે તમે જોઈ લો કે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથેની માહિતી અહીંયા દેખાડી રહ્યું છે. ત્યાર પછી જેવું મિત્રો આગળ વધીને 29-30 તારીખે આ વાવાઝોડું ગુજરાતના નજીકના સંપર્કમાં આવશે ત્યારે ત્યાં તમે જુઓ તો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિવિધિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે ગુજરાત નજીક જ્યારે વાવાઝોડું અહીંયા આવશે ત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જેને મિત્રો એક સારા એવા પવન ગણવામાં આવે છે. એટલે કે આંધી અને વંટોળ થશે. અને બીજા નંબર ઉપર ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે. GFS વેધર મોડલનો જે નકશો સામે આવ્યો હતો એમાં પણ એવું જોવા મળ્યું હતું કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી આ ભાગોની અંદર તો મિત્રો 10 ઇંચ સુધીના વરસાદ જે છે તે GFS વેધર મોડલના એક નકશા અનુસાર માહિતી મળી હતી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ભાગોમાં 6 થી 8 ઇંચના વરસાદ પડવાની જે છે તે અપડેટ સામે આવી છે. જો કે મિત્રો આ સિસ્ટમ વધારે નજીક આવશે ત્યારે તેના વિશે વિસ્તારથી વાત કરીશું. હાલ આજ માટે એના માટે આટલું જ રાખીએ છીએ. અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર આજે વરસાદની કેવી માહિતી છે એ જાણીએ, ફટાફટ માહિતી મેળવીએ અને જોઈએ કે ગુજરાત રાજ્ય પર આજે કેટલા હદે વાદળો જોવા મળી રહ્યા છે, કેટલા આંશિક વાદળો અહીંયા બનેલા જોવા મળી રહ્યા છે. તો તમે લાઈવ જોઈ શકો મિત્રો ગુજરાત રાજ્ય પર આજે કોઈ મોટા વાદળ નથી, પરંતુ છૂટાછવાયા કેટલાક મધ્યમ વાદળોના આકાર બની રહ્યા છે. જો અહીંયા તમે જુઓ તો આ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે. અને બાકી મિત્રો જુઓ તો ઉપરના પણ જે અમદાવાદ સાઈડના મધ્ય ગુજરાતના પટ્ટાઓ છે આ ભાગોમાં જે છે તે છૂટાછવાયા વાદળ છે. સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે વાદળો બની રહ્યા છે. તો આ વાદળોને કારણે અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે. તો ચાલો તેના વિશે ફટાફટ જાણી લઈએ કે કયા ભાગમાં જે છે તે કેટલા વરસાદની આગાહી જે છે તે બનેલી છે. ખાસ કરીને 24 તારીખ આજે થઈ છે, આજે બપોર પછીથી સાંજ ભારે વરસાદની આગાહી છે. ત્યારે જાણીએ ફટાફટ કયા ભાગોમાં કેટલા વરસાદની જે છે તે આગાહીઓ મળી રહી છે. GFS વેધર મોડલ અને આઇકોન વેધર મોડલ શું જણાવી રહ્યું છે જાણવું ખૂબ જરૂરી બનશે. તો તેના ઉપરથી જોઈએ કે વાદળો કેવા બની રહ્યા છે. તો તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો કે વાદળોની જે તીવ્રતા છે તે વધારે મજબૂત બની રહી છે. GFS વેધર મોડલ અનુસાર આખા ગુજરાતમાં જે છે તે આ કાળા ડિબાંગ વાદળો બનેલા છે. તો મિત્રો આ વાદળો છે તેને કારણે કોઈ એવો ભારે વરસાદ તો જોવા નહીં મળે, પરંતુ તમે કહી શકો કે 1 થી 2 ઇંચના આંશિક વરસાદો શરૂ રહી શકે. બાકી જ્યારે સિસ્ટમ હોય છે ત્યારે ભારે વરસાદ આવતો હોય છે. તો ગુજરાત રાજ્ય પર હાલ અત્યારે આજે અને આવતીકાલે 25 તારીખે પણ કોઈ મોટી સિસ્ટમ જોવા નથી મળવાની, પરંતુ વાદળો છે તેને કારણે અમુક ભાગોમાં ભારે વરસાદ પણ આવી શકે. જેમ કે જોઈ લો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારો છે, બારડોલી છે, વડોદરા છે, આ ભાગોમાં વાદળો છે. બાકી નર્મદા, તાપી, વલસાડ, નવસારીમાં હાલ આજે કોઈ મોટા વાદળો નથી. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર અતિ ભારે 99% રેન્જના મોટા વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે. જેમાં અમદાવાદથી માંડીને ગોધરાનો વિસ્તાર થઈ ગયો, પંચમહાલ, ખેડા, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર આ બધા ભાગો છે. આણંદ લાગુના ભાગોની અંદર પણ જે છે તે હાઈ લેવલના સારા એવા વાદળો બનતા જોવા મળી રહ્યા છે. ત્યાંથી પણ ઉપર જોવો તો ઉત્તર ગુજરાતમાં જે છે તે કોઈ મોટા વાદળો નથી, 50 થી 40% રેન્જના વાદળો છે, જેથી અમુક ભાગોમાં માવઠા ઝાપટા પડી શકે.
શકે, બાકી કોઈ મોટા વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં જે છે તે મિત્રો રહેશે નહીં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સારી રેન્જના વાદળો છે. ખાસ તો આ જે પટ્ટો છે આખો રાજકોટ વાળો પટ્ટો, જ્યાં મિત્રો જુઓ તો રાજકોટ બોટાદ આવેલું છે, જામનગર, પોરબંદર અને દ્વારકા, આ પટ્ટામાં સારા એવા વાદળ છે. 99%ની રેન્જના, 99%થી 100%ની રેન્જના. જ્યારે આ નીચેનો પટ્ટો છે જ્યાં જુનાગઢ, ભાવનગર અને અમરેલી આવેલું છે, ત્યાં કોઈ મોટા વાદળ નથી. મોરબી લાગુના ભાગોમાં પણ કોઈ મોટા વાદળો આજે નથી, જેથી એ ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. છતાં પણ છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે અમુક ભાગોમાં શરૂ રહી શકે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગાંધીધામ લાગુના વિસ્તારો છે, મુન્દ્રા લાગુના વિસ્તારો છે, ત્યાં વાદળો છે ને આજે વહેલી સવારે ત્યાં 1 થી 1.5 ઇંચનો વરસાદ પણ પડ્યો છે, જેથી આ ભાગોમાં વરસાદ મિત્રો છૂટો છવાયા રહી શકે. બાકી કચ્છમાંથી તો ચોમાસાની વિદાય પણ થઈ ગઈ છે. ચોમાસાના વિદાયની વાત આવી છે તો જણાવી દઈએ મિત્રો, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જે છે તે ડીસા લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, પાટણના કેટલાક જિલ્લાઓ, મોરબી, જામનગર, દ્વારકાના કેટલાક જિલ્લા, પોરબંદરના કેટલાક ભાગો અને આસપાસના મિત્રો કચ્છ લાગુના કેટલાક તાલુકાઓની અંદર જે છે તે ખાસ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાની વિદાય મિત્રો થઈ એક બાજુ ચાલી રહી છે તો બીજી તરફ જે વાવાઝોડાની અસર છે તેને કારણે ચોમાસાની વિદાય થોડી મોડી થઈ શકે. ગુજરાતમાંથી 5 થી 10 ઓક્ટોબર આસપાસ ચોમાસાની વિદાય થાય તેવા એંધાણ છે. તેના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.